તો જય માતાજી મિત્રો। તો આજે આપણે વાત કરીએ ચિયાડ વિશેની। જો આપણે જ્યારે મલ્ચિંગમાં ખેતી કરી હોય ત્યારે તેની અંદર પણ નિંદામણ ઉગતું જ હોય છે। જોઈ શકો છો તમે, આ એકલું ચિયાડ ઉગેલું છે, જેને કારણે આ મરચાંની જે ગ્રોથ થાય છે તે ગ્રોથ રૂકી ગઈ છે, અને આ ચિયાડના કારણે મરચાંની હાઈટ પણ થતી નથી। જોઈ શકો છો કે તેની અંદર પણ કેટલું નિંદામણ ઉગતું હોય છે, જેને કારણે મરચાંનો વિકાસ પણ અટકતો હોય છે। કારણ કે આપણે મરચાંને કોઈ પણ ખાતર કે કોઈ પણ દવા નાખીએ ડ્રીપ દ્વારા તો 50% તો તેની અંદર જે નિંદામણ હોય તે દવા ખેંચી લેતું હોય છે, અને 50% જ મરચાંને દવા મળતી હોય છે, જેને કારણે મરચાંનો વિકાસ અટકી જતો હોય છે। જો તેની અંદર કેટલું ચિયાડ છે તમે જોઈ શકો છો। આના કારણે જ મરચાંનો જે વિકાસ ધીમે પડી જતો હોય છે। જોઈ શકો છો પાળાની બહાર પણ કેટલું ચિયાડ નીકળ્યું છે। તો આજે આપણે જે પાળાની અંદર જે નિંદામણ નીકળ્યું છે તેને નીકાળવાનું કામ ચાલુ કરી દીધું છે। આ નિંદામણના કારણે મરચાંની ગ્રોથ પણ રૂકી ગઈ છે। જો તેના મૂળ કેવા હોય છે। જો એક ચિયાડ થાય તેની અંદર 7 ગોઠો હોય છે, જેને કારણે એક જગ્યાએથી ચિયાડ ઉગે તો એવા 7 ચિયાડ ઉગતા હોય છે। તો આપણે આને નીકાળી દેવું જોઈએ, કારણ કે નિંદામણની અંદર મોલા મચ્છી રહેવાની સંભાવના વધારે હોય છે। તો આપણે તેને નીકાળી દેવું જોઈએ, જેથી કરીને મરચાંની અંદર કોઈ પણ જાતનો રોગ ના આવે। આ રીતના આ જોઈ શકો છો તમે નિંદામણ કેટલું અંદર થતું હોય છે। તો જેમ બને એમ આપણે તેને નીકાળી દેવું જોઈએ, અને તમે કોઈ પણ જાતની ખેતી કરીશો તેને સાફ રાખવું જોઈએ, જેથી કરીને જે મરચાંની ગ્રોથ થતી હોય છે તે અટકે ના। જો આ રીતના એક સાઈડ જે ટોપ કવર હોય છે તેને ઊંચું કરીને તેની અંદરથી બધું જ નિંદામણ નીકાળી દેવું જોઈએ। જો આ નિંદામણ નીકાળેલું છે તે મરચાં કેવા બેસ્ટ દેખાય છે। ચલો તમને આગળ બતાવું જેમાંથી અમે નિંદામણ નીકાળ્યું છે તે મરચાં આપણને કેવા દેખાય છે। જો એકદમ સાફ દેખાય છે। જો તેની અંદરથી કેટલો કચરો નીકળતો હોય છે। સૌથી વધારે તો તેની અંદર ચિયાડ જ આપણને જોવા મળતું હોય છે। જો આ મરચાંની ગ્રોથ છે, જો આ રીતના આપણને નિંદામણ નીકાળ્યા પછી આ રીતના મરચાંનો નજારો આપણને જોવા મળે છે। કઈક જગ્યાએ તો ફૂલ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે। ટૂંક જ સમયમાં મરચાં પણ આવવાનું ચાલુ થઈ જશે। જો નિંદામણ વગર અને નિંદામણ વાળું બંનેમાં કેટલો ફરક દેખાય છે આપણને જોવા મળતો હોય છે। તમે પણ આ રીતના તેની અંદરથી કોઈ પણ જાતનું નિંદામણ હોય તો તેને નીકાળી દેવું, જેથી કારણે મરચાંની કોઈ ગ્રોથ રૂકે ના અને સતત તેનો વિકાસ થતો રહે। તમે કોઈ પણ જાતની દવા કે ખાતર નાખો છો
તો 100% તે મરચાંને ખાતર મળે, જેથી કરીને આપણે પાળાની અંદર બધું સાફ સફાઈ રાખવી જોઈએ. તમે જોઈ શકો છો કેટલું ચિયાડ તેની અંદર ઉગેલું છે. 50% તો જે આપણે દવા ખાતર નાખો ત્યાં નિંદામણ ચૂસી લેતું હોય છે, જેથી કરીને મરચાંને પણ 50% જ ખોરાક મળતો હોય છે. આવું ના થાય તેના માટે આપણે તેની અંદરથી જે પણ વધારાનું નિંદામણ હોય તેને નીકાળી દેવું જોઈએ. જો તેના મૂળ કેટલા સખત ઊંડા હોય છે. આજુબાજુ પણ તે નીકળતું જ હોય છે. આ રીતના તેને નીકાળી દેવું જોઈએ. તમે પણ આ રીતના કોઈ પણ શાકભાજીની વાવેતર કરો તો એક વખત મલ્ચિંગને ઉખાડીને જોજો તમે તેની અંદર કેટલું નિંદામણ હોય છે. ટ્રાય કરજો તમે એક વખત. જેમ બને એમ આપણે તેની અંદરથી સાફ સફાઈ રાખવી જોઈએ, જેથી મરચાંનો વિકાસ સારો થાય, જેથી કારણે મરચું પણ જલ્દી આવે, આપણને ભાવ પણ સારા મળ્યા રહે. જો આ રીતના એક સાઈડ ટોપ કવર ઉપાડીને તેની અંદરથી નિંદામણ કરવું જોઈએ, જેથી તેની અંદર ગરમી બની રહે. જો એક જ સાઈડ તેને ઉખાડવું જોઈએ અને તેના અંદર નિંદામણ લઈ અને પાછું તેને ઢાંકી નાખવું જોઈએ, જેથી અંદર તેની અંદર ગરમી બની રહે અને મરચાંનો વિકાસ થતો રહે. જો કેટલું ઊંડું ચિયાડ હોય છે. તમે પણ આ રીતના એક એક કરીને ખેતરની અંદરથી ચિયાડ નીકાળી દેવું જોઈએ. ચિયાડ નીકાળવાનું ચાલુ જ છે. જો તમને અમારા વિડીયો પસંદ આવે
વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમે મરચાંની અંદર શું શું ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ, કયું કયું ખાતર આપી રહ્યા છે, તે દરેક પ્રકારના વિડીયો અમારી ચેનલની અંદર આવતા રહેશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જો તેની અંદર આ રીતના કેટલું નિંદામણ ઉગેલું હોય છે. જો આ નિંદામણ તેની અંદરથી નીકાળેલું છે, તો કેવી રીતના બેસ્ટ મરચાં દેખાય છે. કઈક જગ્યાએ તો ફૂલ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે. જો ક્વોલિટી કેટલી બેસ્ટ દેખાય છે. ક્વોલિટી એકદમ બેસ્ટ દેખાય છે. તો તમે પણ આવી રીતના ખેતી કરો, સારા ભાવ મળે તો મરચાંની અંદર પણ સારી આવક મળતી હોય છે. મરચાંનો વિકાસ પણ સારો થઈ ગયો છે. આજુબાજુ ડાળી પણ સારી ફૂટી ગઈ છે. ટૂંક સમયમાં બધી જગ્યા ફૂલ પણ ચાલુ થઈ જશે, મરચાં પણ લાગવા લાગશે. જો આપણે મરચાંની અંદર જે માઇકોરાજા જે મૂળ માટે વિકાસ માટે તેની અંદર નાખતા હોય છે, તો તેની અંદર ચિયાડનો પણ વિકાસ થઈ જતો હોય છે. જો તેના મૂળ પણ કેટલા નાખ્યા છે. તો આ નિંદામણ પછી મરચાંની જે ગ્રોથ બંધ થઈ ગઈ છે, તેની હાઈટ થતી નથી. તેના કારણે આ નિંદામણ આખા ખેતરમાંથી લઈ અને તે મરચાંની અંદર માઇકોરાજા અને યુમિકના ટુવા આપવાના છે, જેથી કરીને જે મરચાંની ગ્રોથ બંધ થઈ ગઈ છે તે પાછી ચાલુ થઈ જાય, મરચાંની હાઈટ પણ સારી થાય. તેના કારણે તેની અંદર માઇકોરાજા અને યુમિકના ટુવા આપવાના છે. તો નેક્સ્ટ વિડીયો તેનો આવવાનો છે, તો જોવાનું ભૂલતા ના. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવી અનેક માહિતી અમારા ચેનલમાં તમને જોવા મળશે. મરચાંની ગ્રોથ સારી થાય, તેના મૂળનો વિકાસ સારો થાય, તેના માટે માઇકોરાજા અને યુમિકના બંને મિક્સ કરીને તેના ટુવા આપવાના છે. તો નેક્સ્ટ વિડીયો અમારો આવવાનો છે, તો જોવાનું ના ભૂલતા. નિંદામણનું કામ જેવું જ પૂરું થાય તેવું જ તેની અંદર દવા આપવાની છે. તો કઈ દવા આપવાની છે, કેવી રીતના આપવાની છે, તે બીજા વિડીયોમાં તમને જોવા મળશે. તેના માટે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને અમને પણ થોડો સપોર્ટ કરજો, જેથી અમને પણ વિડીયો બનાવવાની મજા આવે. તમારી જોડે નવી માહિતી આવતી રહેશે. અને અમારા પેજ ઉપર તમને કોઈ પણ જાતની ખોટી માહિતી આપવામાં નહીં આવે. અમે જે પણ ટ્રીટમેન્ટ કરશું વિડીયો દ્વારા તમને બતાવતા રહીશું.
તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય જવાન, જય કિસાન.